ગુડ મોર્નિંગ બાળ મિત્રો, હું પટેલ શ્રદ્ધાબા ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 4 સત્ર પહેલું ગુજરાતી, જેનું નામ આજે બદલીને શું કર્યું છે? કુહુ। તમારી ગુજરાતીની ચોપડીનું નામ શું છે? કુહુ। તો આપણે કુહુમાં પાઠ પહેલો, ખિસ્સામાં પહેલવાન। હા, પહેલો પાઠ શું નામ છે તેનું? ખિસ્સામાં પહેલવાન। હા, તો આપણે આ પાઠ પૂરવાનો છે। તમે બધાએ પાઠ્યપુસ્તકમાં પાઠ જે આપેલો છે તે સમજાવ્યો તે સમજ્યા હશો અને પૂર્યો પણ હશે। હવે આપણે કુહુ સ્વાપોથીમાં આ પાઠ પૂરીશું। એમાં પ્રશ્ન પહેલો છે, શેરીથી શેઠ સુધી વાર્તા સાંભળો, વાંચો અને પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન, ખિસ્સું કેવું હતું? સાચો વિકલ્પ ટીક કરો, એટલે કે ખરાની નિશાની કરો। એમાં 4 ઓપ્શન આપેલા છે, મોટું અને ભરાવદાર, નાનકડું અને નમણું, રંગબેરંગી અને ફાટેલું। તો ખિસ્સું કેવું હતું? નાનકડું અને નમણું। તો તેની આગળ બોક્સ આપેલું છે તે સાચાની નિશાની કરો। બીજો છે પ્રશ્ન, ખિસ્સું સાવ ખાલી જગ્યા હતું, રખડું અને શાંત। બાજુમાં કૌંસમાં આપેલો છે તે કૌંસમાં 2 શબ્દ આપેલા છે, રખડું અને શાંત। તો જવાબ શું આવશે? રખડું। ત્રીજો પ્રશ્ન, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, સાચું કે ખોટું? તો શું આવશે જવાબ? ખોટું। સામે જે બોક્સ આપેલું છે ત્યાં ખોટાની નિશાની કરો। બુસ્કોટ જોઈને ખિસ્સાના મનમાં શું થતું હતું? તો જવાબ આપણે લખવાનો છે, ખાલી જગ્યા આપી ત્યાં લખો, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે? આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે? આગળ પ્રશ્ન 5, બુસ્કોટ ખિસ્સાને જોઈને મોઢું બગાડતો હતો, સાચું કે ખોટું? તો સામે જવાબમાં લખો, સાચું। છઠ્ઠો પ્રશ્ન, કોણ કહે છે ખસ આઘું ખસ, ભાગ અહીંથી? તો સામે ખાલી જગ્યા આપેલી છે તે લખો જવાબમાં, બુસ્કોટભાઈ, બુસ્કોટભાઈ। સાતમું, કોણ કહે છે એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે? કોણ કહે છે એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે? તો આ વાક્ય કોણ બોલે છે? તો ખાલી જગ્યામાં લખો, ખિસ્સું। શું આવશે જવાબ? ખિસ્સું। આઠમું, ખિસ્સા સાથે કોણ વાત કરવાય તૈયાર નહોતું? સાચો વિકલ્પ ટીક કરો। નીચે 4 વિકલ્પ આપેલા છે, બુસ્કોટભાઈ, ધોબી કાકા, સૂરજદાદા અને દરજીભાઈ। તો આ 4માંથી સાચો જવાબ શું આવશે? પહેલું, બુસ્કોટભાઈ। તો ત્યાં સાચાની નિશાની કરવાની છે। 9મું છે, ખિસ્સાને જોઈને કોને સૂગ ચડતી હતી, શા માટે? સામે જ આપણને જે ખાલી જગ્યા બાજુમાં અને નીચે આપેલી છે લીટી, ત્યાં આપણે જવાબ લખવાનો છે। લખો, બુસ્કોટભાઈને ખિસ્સાને જોઈને કોને સૂગ ચડતી હતી? બુસ્કોટભાઈને। શા માટે? તો આપણે એનો જવાબ લખવાનો, કારણ કે બુસ્કોટભાઈને, કારણ કે ખિસ્સું સાવ ગંદુ અને ગંધારું હતું। બુસ્કોટભાઈને કારણ કે ખિસ્સું સાવ ગંદુ અને ગંધારું હતું। 10મો પ્રશ્ન, રોજે રોજ બુસ્કોટભાઈ ખિસ્સાને શું કહેતા હતા? લખો જવાબ, રોજે રોજ બુસ્કોટભાઈ ખિસ્સાને ગંદુ
ને ગંધારું કહેતા. રોજે રોજ બુસ્કોટ ભાઈ ખિસ્સાને ગંદુ ને ગંધારું કહેતા. 11મો પ્રશ્ન. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. સાચું કે ખોટું? તો બાળમિત્રો જવાબમાં શું આવશે? સાચું. સામે તમને બોક્સ આપેલું છે ત્યાં સાચાની નિશાની કરી દેવાની. 12મું. થોડી વારમાં ખાલી જગ્યાનું ખાબોચિયું ભરાઈ ગયું. પાણી અને આંસુ 2 ઓપ્શન આપેલા છે, તો શું જવાબ આવશે? આંસુ. 13મો. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. સાચું કે ખોટું? સાચું. 14મો પ્રશ્ન. ખિસ્સું આવું કોને કહેશે? ગમે તે કરવું પડે, એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. ખિસ્સું કોને કહે છે આવું? કે ગમે તે કરવું પડે, એક દિવસ તો હું તમારી ઉપર બેસી જ જઈશ. તો કોને કહે છે? બુસ્કોટ ભાઈને. તો તમને જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખો બુસ્કોટ ભાઈને. પછી 15મો પ્રશ્ન. ખિસ્સું ઉજળું ઉજળું ને ચોખ્ખું કેવી રીતે થઈ ગયું? તો એનો જવાબ તમારે લખવાનો નથી, તમારી નોટમાં ઉત્તર લખેલો જ આપ્યો છે, માત્ર હું વાંચું એટલે ધ્યાન આપજો. ખિસ્સું ખૂબ રડ્યું, તેના આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ, એ ઉજળું ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. કઈ રીતે ઉજળું ઉજળું ને ચોખ્ખું થયું? તો તે રડવા લાગ્યું એટલે આંસુનું ખાબોચિયું ભરાયું અને એમાં તે પલળી ગયું. પછી પલળ્યા પછી તેની ચોંટેલી ધૂળ બધી ધોવાઈ ગઈ એટલે ખિસ્સું કેવું થઈ ગયું? ઉજળું ઉજળું અને ચોખ્ખું. 16મો પ્રશ્ન. કોણ બોલે છે? વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. આવું કોણ બોલે છે? વાહ વાહ, હું તો હવે રૂપાળું રૂપાળું થઈ ગયું. તો આવું કોણ બોલશે? રૂપાળું કોણ થયું હતું? ખિસ્સું. તો સામે તમને ખાલી જગ્યા આપી ત્યાં લખો ખિસ્સું. 17મો પ્રશ્ન. ખિસ્સું કોને જોઈને બી ગયું? સાચો વિકલ્પ ટીક કરવાનો છે આપણે. તો પહેલો ઓપ્શન છે બુસ્કોટ, બીજો છે દરજી, ત્રીજો છે સૂરજદાદા અને ચોથો છે ધોબી કાકા. તો કોને જોઈને બી જાય છે ખિસ્સું? સૂરજદાદાને. તો 3જા નંબરનું બોક્સ રહ્યું ત્યાં સાચાની નિશાની કરો. 18મો. ખિસ્સું સૂરજદાદાના લાંબા લાંબા કિરણો જોઈ ડરી ગયું. સાચું કે ખોટું? જવાબમાં લખો ખોટું. 19મું. સૂરજદાદાની ગરમીથી દઝાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. સાચું કે ખોટું? લખો ખોટું. બંને વાક્યો કેવા આવશે? ખોટા. 20મું. કોણ બોલે છે? આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. આવું કોણ કહે છે? તો સામે જગ્યા આપેલી છે ત્યાં લખો સૂરજદાદા. સૂરજદાદા કહે છે ખિસ્સાને કે તું અહીં આવ, તને હું સૂકવી દઉં. બરાબર. 21મું છે. આવું કોણ બોલી શકે? આવ દીકરા બીસ નહીં. આવ દીકરા બીસ નહીં. સામે જવાબમાં લખો સૂરજદાદા. સૂરજદાદા. 22મું. ખિસ્સું આવું કોને કહેશે? શું વાક્ય લખ્યું છે? કોઈ મને પાસે નથી રાખતું એટલે દુઃખ થાય છે. કોઈ મને પાસે નથી રાખતું એટલે દુઃખ થાય છે. ખિસ્સું એવું કોને કહે છે? લખો સામે જવાબમાં સૂરજદાદાને. કોને કહે છે? સૂરજદાદાને. 23મું. સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. સાચું કે ખોટું? શું આવશે બાળમિત્રો? ખોટું. સામે બોક્સ આપેલું છે ત્યાં ખોટાની નિશાની કરી દો. 24મો. કોણ બોલે છે? ના રે ના સૂરજદાદા, હવે હું નહીં ડરું. આવું કોણ બોલે છે કે હવે હું નહીં ડરું એમ? લખો જવાબમાં ખિસ્સું. ખને રસવાઈ ખી, સસલાનો સ અડધો, પછી બીજો સસલાનો સ અને એને રસવાવાળું ખિસ્સું. 25મું.
सूरज दादा हमें हूँ खाली जग्या लागू छू नहीं? हेन्डसम अने फाइन बे ऑप्शन आपेला छे तो शुं आवशे? फाइन। सूरज दादा हमें हूँ फाइन लागू छू नहीं? आवुं कोण खिस्सुं कहे छे तो खाली जग्यामां शुं आवशे? आपणे लखो फाइन। 25मा प्रश्ननी खाली जग्यामां फाइन। 26मो दरजीभाई कोना कोना कपड़ा सीवता हता? साचो विकल्प टीक करो। तो दरजीभाई कोना कोना कपड़ा सीवता हता? नीचे ऑप्शन आपेला छे एमांथी आपणे साचो ऑप्शन टीक करवानो छे। नीरजभाई अने नेहाबेनना, निलेशभाई अने स्नेहाबेनना, हरेश अने हेमाना के रजनी अने रश्मिकाना। आ चारमांथी शुं जवाब आवशे साचो बाळमित्रो? नीरजभाई अने नेहाबेन। पहेलो ज ऑप्शन आपेलो छे त्यां टीक करी नाखो। 27मो प्रश्न आगळ आवशे। दरजीभाई नेहाबेनना क्या क्या कपड़ा सीवता हता? तो चलो आपणे जवाब लखवानो छे। हूँ लखावुं तेम लखो। दरजीभाई नेहाबेनना फ्रॉक, मैक्सी अने वन पीस सीवता हता। दरजीभाई नेहाबेनना फ्रॉक, मैक्सी अने वन पीस सीवता हता। 28मो प्रश्न। खिस्साए दरजीभाई पासे पोतानी कई इच्छा दर्शावी? लखो जवाब। इच्छा दर्शावता कह्युं के पछी उपर अवतरण चिन्ह करवाना छे 2 अने एमां लखो मने नीरजभाई बहु गमे छे। मने नीरजभाई बहु गमे छे। मने नीरजभाई बहु गमे छे। 2 वखत लखवानुं छे। मने नीरजभाई बहु गमे छे। मने नीरजभाई बहु गमे छे। मने तेमना नवा नवा बुस्कोट पर बेसाडी दो। इच्छा दर्शावता कह्युं के मने नीरजभाई बहु गमे छे। मने नीरजभाई बहु गमे छे। मने तेमना नवा नवा बुस्कोट पर बेसाडी दो। तो 28मा प्रश्ननो जवाब बाळमित्रो तमे लखी नाख्यो हशे। हवे आगळ छे 29मो प्रश्न। एनो जवाब तमारे लखवानो नथी, तमारी नोटबुकमां लखेलो आप्यो छे। हूँ वांचुं छुं। दरजीभाईए शुं कहीने खिस्साने दुकानमांथी हांकी काढ्युं? दरजीभाईए शुं कहीने खिस्साने दुकानमांथी हांकी काढ्युं? जवाब लखेलो छे। दरजीभाईए खिस्साने कह्युं के अरे ए शुं छे? नीरजभाईना बुस्कोट पर तो हूँ नवुं ने सरस खिस्सुं ચોંટાડવાનો છું। તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી। શું કહે છે દરજીભાઈ કે તું તો કરચલીવાળું છે, હું તો નીરજભાઈના શર્ટ પર નવું ખિસ્સું લગાવીશ એટલે તારી જરૂર નથી, અહીંથી ભાગી જા। 30મો પ્રશ્ન છે। દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, સાચું કે ખોટું? શું જવાબ આવશે? સાચું। 31મો પ્રશ્ન। દરજીભાઈને ત્યાંથી રડતું રડતું ખિસ્સું કોની દુકાને ગયું? સાચો વિકલ્પ પસંદ કરો। તો નીચે ઓપ્શન આપેલા છે ધોબીની દુકાને, વાણંદની દુકાને, સોનીની દુકાને અને મોચીની દુકાને। તો શું જવાબ આવશે?
ધોબીની દુકાને. પહેલું ઓપ્શન ટીક કરો. હવે આગળ 32મો પ્રશ્ન. ખિસ્સાના આંસુથી ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. સાચું કે ખોટું? લખો જવાબ. સાચું. 33મો પ્રશ્ન. કોણ બોલે છે, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા? 33મા પ્રશ્નમાં શું કહે છે? કોણ બોલે છે, એટલે કે આ વાક્ય કોણ બોલે છે? આગળ પછી એક વાક્ય આપ્યું છે, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. તો આવું કોણ બોલતું હશે? ધોબીભાઈ, કારણ કે ખિસ્સું કોની દુકાને પહોંચી ગયું હતું? અમે ધોબીભાઈની. તો સામે ખાલી જગ્યા આપેલી છે, ત્યાં લખો ધોબીભાઈ. ખિસ્સું આવું કોને કહેશે? સોરી, મારા લીધે તમે પલળી ગયા. તો કોને કહે છે? ધોબી કાકાને. લખો જવાબ સામે, ધોબી કાકાને. પહેલી ખાલી જગ્યામાં ધોબીભાઈ, બીજી ખાલી જગ્યામાં ધોબી કાકાને. આગળ છે 35મું કે આવો વાક્ય કોણ બોલી શકે? એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. તો આવું વાક્ય કોણ બોલે છે? ધોબી કાકા. લખો જવાબ નીચે, ધોબી કાકા. આગળ 36મો પ્રશ્ન છે. ખિસ્સાએ ધોબીભાઈને રડવાનું શું કારણ બતાવ્યું? તો એ પ્રશ્નનો જવાબ તમારામાં લખેલો છે આગળના પાના નંબર 5 ઉપર. તો હું ઉત્તર વાંચું, એ તમે સાંભળો. ખિસ્સાએ ધોબીભાઈને રડવાનું કારણ બતાવતા કહ્યું, મને કરચલી પડી છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ખિસ્સાએ ધોબીભાઈને રડવાનું કારણ કહ્યું કે મને કરચલી પડી છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. આગળ 37મો પ્રશ્ન છે. અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા ખાલી જગ્યા કરી દો. સીધી કે છું? બે બાજુમાં તમને ઓપ્શન આપ્યા છે, કાઉન્સમાં લખેલું છે ને. તો સાચો જવાબ શું આવશે? છું. લખો ખાલી જગ્યામાં છને દીર્ઘાવાળું છું. 38મો પ્રશ્ન. ખિસ્સાથી ચીસ સાથે પડાઈ ગઈ. સાચો વિકલ્પ ટીક કરો. સૂરજ દાદાને જોઈને, ખાબોચિયામાં પડવાથી, ગરમ ઇસ્ત્રી મૂકવાથી કે સોય ભોંકાવાથી? તો શું જવાબ આવશે? ગરમ ઇસ્ત્રી મૂકવાથી. આગળ પ્રશ્ન 39મો. આવું કોણ બોલી શકે? ઓ માં, બહુ ગરમ લાગે છે. ઓ માં, બહુ ગરમ લાગે છે. આવું કોણ બોલી શકે છે? તો જવાબમાં શું આવશે? ખિસ્સું. શું જવાબમાં આવશે? ખિસ્સું. ઓ માં, બહુ ગરમ લાગે છે. આવું કોણ બોલે છે? ખિસ્સું. અહીં ઓ માં બહુ ગરમ લાગે છે એવું લખેલું છે. જવાબમાં શું આવશે? પણ સામે ખાલી જગ્યા આપેલી છે ને, ત્યાં તમારે લખવાનું છે ખિસ્સું. ધોબીભાઈનો આભાર માનતા ખિસ્સું શું બોલ્યું? લખો જવાબમાં. ધોબીભાઈનો આભાર માનતા. ધોબીભાઈનો આભાર માનતા ખિસ્સું બોલ્યું. ધોબીભાઈનો આભાર માનતા ખિસ્સું બોલ્યું. ધોબી કાકા, થેન્ક યુ. ધોબી કાકા, થેન્ક યુ. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડકને ફાંકડું થઈ ગયું. હું તો એકદમ કડકને ફાંકડું થઈ ગયું. બરાબર, તમારે જગ્યા આપેલી છે ત્યાં વ્યવસ્થિત જવાબ લખવાનો છે. આગળ 41મો પ્રશ્ન. ખિસ્સું આવું કોને કહે છે? તમે દેખાવ છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા. તમે દેખાવ છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા. તો સામે ખાલી જગ્યામાં લખો ધોબી કાકાને. ધોબી કાકાને. 42મો પ્રશ્ન.
કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતો નથી? તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો લખો જવાબમાં સૂરજદાદા. સામે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખો સૂરજદાદા. પછી નીચે ખાલી જગ્યામાં લખવાનું છે ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને પ્રેમથી હાથ લંબાવીને બોલાવે છે. આગળ 43મો પ્રશ્ન છે, એ પણ તમારી નોટબુકમાં લખેલો છે, બરાબર. આગળ 44મો, જુઓ હવે તો હું એકદમ ખાલી જગ્યા થઈ ગયું. થોડું ધબ કે નવું નક્કોર, બેમાંથી શું જવાબ આવશે? નવું નક્કોર. શું જવાબ આવશે? નવું નક્કોર. 45મો પ્રશ્ન, કોણ કહે છે? ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. આવું કોણ બોલે છે? તો લખો ખાલી જગ્યામાં સામે દરજીભાઈ. 46મો છે, આવું કોણ બોલી શકે? એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા કપડાં પર. આવું કોણ કહી શકે ખિસ્સાને? તો લખો સામે જવાબમાં દરજીભાઈ. કોણ કહી શકે? દરજીભાઈ. 47મો પ્રશ્ન છે, ખિસ્સું કેવી રીતે નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું? સાચો વિકલ્પ ટીક કરવાનો છે. નાચતું કૂદતું, રડતું રડતું, હસતું હસતું કે ફેર ફૂદરડી ફરતું? તો લખો જવાબમાં ફેર ફૂદરડી ફરતું. છેલ્લો વિકલ્પ ટીક કરો. 48મો પ્રશ્ન છે, દરજીભાઈએ સંચો ચલાવ્યો ખાલી જગ્યા અને ખિસ્સું બુસ્કોટ પર ચોંટી ગયું. તો સંચો કઈ રીતે ચલાવ્યો? ભરર ભરર કે ચરર? તો જવાબમાં શું આવશે? ભરર. ખાલી જગ્યામાં લખો ભરર. 49મો પ્રશ્ન, પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈએ શું કહ્યું? લખો જવાબ પોતાનો નવો બુસ્કોટ. પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. કેવું મજાનું ખિસ્સું છે. મને બહુ ગમ્યું. આગળ પ્રશ્ન નંબર 50, આવું કોણ બોલી શકે? અરે વાહ, મજાનું ખિસ્સું તો મને ખૂબ ગમે. મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. તો લખો જવાબ નીરજભાઈ. શું જવાબમાં આવશે? નીરજભાઈ. 51મો પ્રશ્ન, ખિસ્સું આવું કોને કહેશે? મને તમે અને તમારા કપડાં બહુ ગમે. મને તમે અને તમારા કપડાં બહુ ગમે. તો જવાબમાં લખો નીરજભાઈ. 52મો પ્રશ્ન, નવા બુસ્કોટ પર લાગેલું ખિસ્સું નીરજભાઈને ગમ્યું નહીં. તો પ્રશ્નના જવાબમાં શું આવશે? સાચું કે ખોટું? લખો સામે
ખોટું. સામે બોક્સ આપેલું છે ત્યાં ખોટાની નિશાની કરો. આગળ પ્રશ્ન નંબર 53. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી ખાલી જગ્યા જાય. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી ખાલી જગ્યા જાય. તો ખાલી જગ્યામાં શું જવાબમાં આવશે? બજારે જાય છે કે બાલ મંદિરે? તો લખો જવાબમાં બાલ મંદિરે. બાલ મંદિરે. 54મો. ખિસ્સુ નીરજભાઈની સાથે ને સાથે કેવી રીતે રહેતું હશે? લખો જવાબમાં ખિસ્સુ બુસ્કોટ પર. ખિસ્સુ બુસ્કોટ પર લગાવેલું છે. એ બુસ્કોટ નીરજભાઈ પહેરે. નીરજભાઈ પહેરે. એ રીતે ખિસ્સુ નીરજભાઈની સાથે રહે. ખિસ્સુ બુસ્કોટ પર લગાવેલું છે. એ બુસ્કોટ નીરજભાઈ પહેરે. એ રીતે ખિસ્સુ નીરજભાઈની સાથે રહે. આગળ પ્રશ્ન નંબર 55 છે. નીરજભાઈ સૂઈ જાય પણ ખિસ્સુ તો જાગતું રહે. નીરજભાઈ સૂઈ જાય પણ ખિસ્સુ તો જાગતું રહે. સાચું આવશે કે ખોટું? તો લખો 55ના પ્રશ્નમાં સામે બોક્સ આપેલું છે ત્યાં ખોટું. ખોટાની નિશાની કરવાની છે. આગળ 56મો પ્રશ્ન. ખિસ્સુ હવે નીરજભાઈની સાથે જ રહે છે. સાચું કે ખોટું? લખો જવાબમાં સામે સાચું. સામે બોક્સ આપેલા છે તે સાચા ખોટાની નિશાની આપણે માત્ર કરવાની છે. આગળ 57મો પ્રશ્ન છે. આગળ 57મો પ્રશ્ન તમારી નોટબુકમાં આપેલો જ છે, બરાબર? ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો હવે ગંદુ થશે. તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? તો જવાબ લખેલો છે ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો હવે ગંદુ થશે. તે ગંદુ થશે તો નીરજભાઈ તેમના બુસ્કોટને ધોવડાવશે અને સાથે ઇસ્ત્રી પણ કરાવશે. કારણ કે દિવસભર પહેરેલો ધૂળ અને પરસેવાથી ગંદો થયેલો અને કરચલીવાળો બુસ્કોટ સારો લાગે નહીં. આમ બુસ્કોટની સાથે ખિસ્સુ પણ ધોવાઈ ઇસ્ત્રી થઈ ઉજળું ચોખ્ખું ને ફાફડું બની જશે. બરાબર? 58મો પ્રશ્ન છે. ખિસ્સુ કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? ખિસ્સુ 2 વાર રડે છે. જ્યારે બુસ્કોટભાઈ તેને ગંદુ અને ગંધારું કહીને કાઢી મૂકે છે ત્યારે, અને બીજી વાર દરજીભાઈ કરચલીવાળું કહીને ભગાડી મૂકે છે ત્યારે. 59મો પ્રશ્ન છે. ખિસ્સાને કોણ રાજી કરે છે? કઈ રીતે? ખિસ્સાને સૌથી પહેલાં સુરેશદાદા રાજી કરે છે. સુરેશદાદા ખિસ્સાને સૂકવી દે છે. બીજી વખત ધોબી ખિસ્સાની કરચલી દૂર કરીને રાજી કરે છે. ત્રીજી વખત દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ પર લગાવીને રાજી કરે છે. અને ચોથી વખત નીરજભાઈને ખિસ્સુ બહુ ગમી જાય છે અને તેઓ તેની પ્રશંસા કરે છે ત્યારે તે રાજી થાય છે. આગળ 60મો પ્રશ્ન છે. ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય? તો લખો જવાબ. ખિસ્સાને શર્ટ પર સીવવું. ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં બીજી ખિસ્સાને બુસ્કોટ પર ચોંટાડવું. ખિસ્સાને બુસ્કોટ પર ચોંટાડવું એ રીતે કહેવાય છે. આગળ 61મો પ્રશ્ન લખેલો છે. ખિસ્સુ ફૂદરડી શા માટે ફરે છે? તો જવાબમાં શું લખ્યું છે? ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસવા મળે છે
આથી તે ખૂબ ખુશ થઈ જાય છે અને ફેર ફૂદરડી ફરે છે. હવે પ્રશ્ન નંબર 2 ચાલુ થશે. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખવાના છે. બરાબર. પહેલું શું આપે છે? ખૂબ ઉજળું. તો સામે આપણે લખેલું છે ઉજળું ઉજળું. તો અહીં આપણે નીચે હવે 1 થી 10 જે આપેલા છે શબ્દો, એના એવા બીજા શબ્દો લખવાના છે. એમાં પહેલું છે ખૂબ વહાલું. તો સામે ખાલી જગ્યામાં શું આવશે? વહાલું વહાલું. લખો વહાલું વહાલું. બીજું છે ભારે હરખથી. તો ખાલી જગ્યામાં શું આવશે? હરખાતું હરખાતું. ત્રીજું એકદમ નવો. તો સામે ખાલી જગ્યામાં શું આવશે? નવું નવું. ચોથું ખૂબ જોર દઈને. તો શું જવાબમાં આવશે સામે? જોર જોરથી. જોર જોરથી. તો આ રીતે પ્રશ્ન સામે ખાલી જગ્યા આપેલી છે શબ્દ સામે, ત્યાં તમારે લખવાનું છે. ખૂબ લાંબી. તો શું જવાબમાં આવે? લાંબી લાંબી. તો બાકીની જે ખાલી જગ્યા રહે એ તમારે જાતે પૂરવાની છે. આગળ આવશે પ્રશ્ન નંબર 3. વાક્યોને યોગ્ય ક્રમ આપી વાર્તાના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા આ બાજુ આપેલા છે 5 વાક્ય. દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. સુરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું અને ખિસ્સાની કરચલીઓ દૂર થઈ. તો આ 5 વાક્યમાંથી પહેલું વાક્ય શું આવશે? બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. બીજા નંબરે જે વાક્ય છે એની આગળ બોક્સ આપેલું છે, ત્યાં કરો એકડો. પછી તેની નીચે જ વાક્ય આપેલું છે ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા, ત્યાં કરો બગડે 2. એની જ નીચે ત્રીજું વાક્ય છે સૂરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું, તો ત્યાં કરો તગડે 3. એની જ નીચે ચોથું વાક્ય ખિસ્સાની કરચલીઓ દૂર થઈ, તો આગળ કરો ચોગડો, ચોગડે 4. અને સૌથી ઉપરનું પહેલું વાક્ય છે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું, તે વાક્યનો નંબર આવશે 5. તો લખો ત્યાં 5 5. પછી આ બાજુ બગડો કરીને બીજા 5 વાક્ય આપેલા છે. ખિસ્સું ફક્કડ થઈ ગયું, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, ખિસ્સું વહાલું થઈ ગયું, ખિસ્સું નવું નક્કર થઈ ગયું, નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. તો આ 5 વાક્યમાંથી પહેલું વાક્ય શું આવશે? ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. કરો એકડે 1. બીજા નંબરના વાક્યની આગળ બોક્સમાં કરો 1. તેની જ નીચે વાક્ય છે ખિસ્સું વહાલું થઈ ગયું, તો ત્યાં કરો બગડે 2. પછી સૌથી પહેલું છે ખિસ્સું ફક્કડ થઈ ગયું, પહેલું જ વાક્ય, તો ત્યાં બોક્સમાં કરો તગડે 3. પછી છેલ્લેથી બીજું વાક્ય છે ખિસ્સું નવું નક્કર થઈ ગયું, ત્યાં આગળ નંબર આપો ચોગડે 4. અને સૌથી નીચે છેલ્લું વાક્ય નીરજભાઈને ખિસ્સું ગમી ગયું, ત્યાં આપો નંબર 5. 3 1 2 4 અને 5. આગળ ચોથો પ્રશ્ન. સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવીને લખો. તો પહેલું છે ખાલી જગ્યા જેવડી આંખ. તો ખાલી જગ્યામાં લખો લીંબુ લીંબુ. બીજું ખાલી જગ્યા જેવડા કાન. તો લખો તેમાં સુપડા. બીજા નંબરની ખાલી જગ્યામાં લખો સુપડા. ત્રીજું હાથ જેવડી જીભ. હાથ પછી ખાલી જગ્યા અને જીભ આપેલી છે, તો જવાબમાં શું આવશે? જેવડી. હાથ જેવડી જીભ. ચોથું ખાલી જગ્યા જેટલું લેસન. ખાલી જગ્યા જેટલું લેસન, તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? ચોપડી. લખો
ચોપડી. પછી 5મું, 6ઠું, 7મું અને 8મું. આ ચારે ચાર તમારે પોતાની રીતે લખવાના છે. 5મો પ્રશ્ન, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? કૌંસમાંથી યોગ્ય ઉત્તર શોધીને લખો. કૌંસમાંથી આપણે યોગ્ય શબ્દ આપણને ઉપર જે કૌંસમાં લખેલા છે ને શબ્દ એ શોધવાના છે અને સાચો જવાબ લખવાનો છે. પહેલું, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો આખો દી ઊંઘતા જોઈને શું કહેવાય? ઉપર જો તમને આપેલા છે રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ખાડવું, ખાવધરું, આવા અલગ અલગ શબ્દ છે. તો શું જવાબ આવશે? ઊંઘતા હોય શું કેવી આપણે? ઊંઘણસી. તમે બહુ શું રહેતા હોય તો મમ્મી કહે છે ને કે કેટલા ઊંઘણસી છે, નકરું સૂઈ જ રહે છે, બરાબર ને? તો પહેલી ખાલી જગ્યામાં લખો ઊંઘણસી. બીજું, ઓમાં તેને તો પાંદડું હલે તોય બીક લાગે. બહુ જ ડરતા હોય, ખાલી પાંદડા જેવો તેવો અવાજ આવે તો ડરી જાય, તો એને શું કહેવાય? ડરપોક. શું કહેવાય બાળ મિત્રો? ડરપોક. તો બીજામાં લખો ડરપોક. ત્રીજું, ગમે તેટલું ખાવ મને ધરવ ન થાય. અમુક હોય જેવા ગમે તેટલો નાસ્તો લાયા હોય, ઘરેથી ખાધો હોય તો એમને ભૂખ જ લાગ્યા કરે, નકરું ખાવાનું જ કામ કરે, તો એને શું કહેવાય? ખાવું ધરું. લખો ત્રીજી ખાલી જગ્યામાં ખાવું ધરું. ચોથું, કોઈ ન મળે તો ટપુ તો એકલો વાતો કરે. તો અમુક તો આપણા ક્લાસમાં એવા હોય જ, બોલવાનું ચાલુ કરે પછી બંધ જ ના થાય, બરાબર ને? એને શું કહીએ આપણે? શું કે ટીચર? નકરો વાતોડિયો છે. તો આમાં શું જવાબમાં લખીશું આપણે? વાતોડિયું. લખો જવાબ વાતોડિયું. આગળ 5મું, હું તો સતત ભણ જ કરું. અમુક હોશિયાર છોકરા હોય, આખો દી લખતા વાંચતા હોય, તો બીજા છોકરા શું કહે એને? આ જોને મોટો ભણશ્રી થઈ ગયો છે, બરાબર ને? તો શું કહેવાય? હું તો સતત ભણ કરું. તો ભણ કરતા હોય એને શું કહેવાય? ભણશ્રી. લખો જવાબમાં ભણેશ્રી. 6ઠું, હું તો આમ તેમ ફરિયા જ કરું. આખો દી કંઈ કામકાજ વગરના બાર આટા મારતા હોય, શું કહેવાય એને? રખડું. નકરા રખડેલા, બધી બાજુ રખડતા હોય, બરાબર ને? તો લખો 6ઠામાં જવાબ રખડું. 7મું, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. તો અમુકને તો એવું મગજ કામ કરતું હોય નહીં, ઘડીક થઈને ભૂલી જાય, તો શું કહેવાય એને? ભટકેલ. લખો 7મામાં જવાબ ભટકેલ. 8મું, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. તો શું જવાબ લખીશું? લખેશ્રી. 9મું, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, તો એવા વ્યક્તિને આપણે શું કહીશું? રોતલ. લખો જવાબમાં સામે રોતલ. 10મું, હર્ષવીને થોડી વારે ભૂખ લાગે. તો જવાબમાં લખો ભૂખાડવી. 11મું, ભૂરો તેને સોંપેલ કામ ભૂલી જ જાય. તો શું કહેવાય એને? ભૂલકણું. 12મું, પપ્પુ જ્યાં જાય ત્યાં જરાય જંપીને બેસતો નહીં. તો એને શું કહેવાય? અડવિતરું. લખો જવાબ અડવિતરું. 13મું, તેને તો વાતે ઝઘડો કરવાની ટેવ છે. તો બધી બાજુ નકરો ઝઘડો કરતા હોય એને શું કહેવાય? ઝઘડાખોર. શું કહીશું? ઝઘડાખોર. આગળ 6ઠું, મારું પ્રિય વસ્ત્ર વિશે 8-9 વાક્ય લખો. તો તમારી નોટમાં લખેલા છે, મારું પ્રિય વસ્ત્ર મારી શેરવાની છે, તે વાદળી રંગની છે, તે રેશમી કાપડમાંથી બનેલી છે, તેને સ્પર્શ કરતા તે એકદમ સુંવાળી લાગે છે, તે લગ્ન, ધાર્મિક પ્રસંગો, તહેવારના પ્રસંગોએ પહેરી શકાય છે, તેને ધોબી પાસે ધોવડાવી પોલિશ કરાવીને
પહેરવી પડે. ગરમ પાણીમાં કે બ્રશ ઘસીને ધોવાય નહીં. શેરવાની પહેરવાથી મારો વટ પડે છે. મારા બધા મિત્રો તેના વખાણ કરે છે. સુંદર દેખાતી સુંવાળી રેશમી શેરવાની એટલે જ મને ખૂબ ગમે છે. બરાબર. તો અહીં આ રીતે વાક્ય લખ્યા છે. આ રીતે તમે પણ તમારા વસ્ત્ર તમને જે બહુ જ ગમતા હોય કપડાં એના વિશે વાક્યો લખી શકો. આગળ 7મો છે વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો ઉપર અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ બધું આપેલું છે. સૌથી પહેલું છે તે પૂર્ણ વિરામ ટપકું, કે જે વાક્ય પૂર્ણ થતું હોય ત્યાં આવે. પછી બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન, કે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય ત્યાં આવે. ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન, વાક્યમાં ભાવ દર્શાવતું હોય, ઉદારતા દર્શાવતું હોય ઉદ્ગાર ચિહ્ન આવે. અને છે અલ્પ વિરામ, એટલે કે વાક્ય આપણે કોઈને કહેતા હોય. બરાબર. કઈ રીતે? કે થોડું વાક્ય કહેવાનું હોય અને પછી બીજું વાક્ય કહે તો અહીંયા અલ્પ વિરામ આવે. વાક્ય પૂર્ણ થતું નથી. અધૂરું વાક્ય મૂકો એટલે અલ્પ વિરામ આવે, અને વાક્ય પૂર્ણ થતું હોય તો પૂર્ણ વિરામ આવે. તો પહેલું જ છે બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. તો આ ભાવ દર્શાવે છે, આપણને કહે છે કે કેવી મજા આવે. તો કયું વાક્ય આવશે? કયું વિરામચિહ્ન આવશે? ઉદ્ગાર ચિહ્ન, સીધો લીટો નીચે ટપકું. બીજું, થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તો આ વાક્ય પૂર્ણ થઈ ગયું, તો ત્યાં છેલ્લે ટપકું કરો, પૂર્ણ વિરામ. ત્રીજું, આટલું બધું રડે છે કેમ? તને કોઈ વઢ્યું? આ પ્રશ્ન પૂછે છે. તો જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તો ત્રીજા વાક્યમાં કરો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, દરજીભાઈ નેહાબહેનના ફ્રોક મેક્સી વનપીસ સીવે. તો આખું એક પૂર્ણ વાક્ય છે, તો પાછળ શું આવશે? પૂર્ણ વિરામ, એક ટપકું. પાંચમું, મને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડો ને. દરજીભાઈને પૂછે છે ખિસ્સું, તો ત્યાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. છઠ્ઠું, બચોડિયા ભાગ અહીંથી. હવે જો અહીં અલ્પ વિરામ આપેલું છે, બરાબર ને? મારા કપડાં બગાડી નાખ્યા. તો હવે વાક્ય પૂર્ણ થયું, તો પાછળ શું કરવાનું? પૂર્ણ વિરામ. હવે છેલ્લા 3 વાક્ય છે, 4, 7, 8, 9 અને 10. આ ચારે વાક્યમાં ચિહ્ન તમારે પોતાની જાતે મૂકવાના છે. આગળ પ્રશ્ન નંબર 8. વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. પહેલા આપેલું છે અલ્પ વિરામ, તો એ પરથી આપણે વાક્ય બનાવશું. લખો સામે ખાલી જગ્યામાં રામ, પછી અલ્પ વિરામ કરવાનું. લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. પછી પાછળ પૂર્ણ વિરામ, કારણ કે વાક્ય પૂર્ણ થઈ ગયું. વાક્ય પૂર્ણ થાય એટલે પાછળ પૂર્ણ વિરામ આવે જ. રામ, પછી અલ્પ વિરામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. હવે બીજું વાક્ય છે પૂર્ણ વિરામ. બીજા બોક્સમાં ટપકું આપેલું છે ને, તેને પૂર્ણ વિરામ કહેવાય. તો લખો સામે જવાબ. મને 2 ખિસ્સાવાળું. મને 2 ખિસ્સાવાળું શર્ટ ગમે છે. મને 2 ખિસ્સાવાળું શર્ટ ગમે છે. ત્રીજું, મને મેળામાં ફરવા લઈ જશો ને. પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે તમારે મેળામાં જવું હોય, તમે તમારા પપ્પાને પૂછો ને કે મને મેળામાં લઈ જશો ને પપ્પા, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તો લખો વાક્ય, મને મેળામાં ફરવા લઈ જશો ને. પછી પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. હવે છે ઉદ્ગાર વાક્ય. અરે વાહ, પછી ઉદ્ગાર ચિહ્ન કરવાનું, સીધું લીટું અને ટપકું. પછી લખો નવા નકોર કપડામાં
નીરજ સુંદર લાગે છે. નવા નકોર કપડામાં નીરજ સુંદર લાગે છે. આગળ પ્રશ્ન નંબર 9. પાઠ્યપુસ્તકમાં આપેલ ફકરા પરથી માંગ્યા મુજબ ઉત્તર લખો. તો તમારા પાઠ્યપુસ્તકમાં ફકરો આપેલો હશે. ફકરો કયો છે? ડાકણ એટલું સાંભળતા. ડાકણ એટલું સાંભળતા, પછી વચ્ચે ખાલી જગ્યા આપેલી છે એટલે આખો ફકરો આવી જાય અને ફકરાની છેલ્લી લીટી શું છે? પછી જતી રહી. તો ડાકણ એટલું સાંભળતા, ત્યાંથી ફકરો ચાલુ થતો હોય તમારા પાઠ્યપુસ્તકમાં, એ તમારે જોવાનો. પછી એમાંથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો જોડકા જોડો. પહેલા આપેલા છે 4 જવાબ અને આ બાજુ છે 4 પ્રશ્નો. પહેલું છે જ્યાં મયુર અને ઋતુ. જયા, મયુર અને ઋતુ. તો જવાબ શું આવશે એમાં? બ. કોણ કોણ ગભરાઈ ગયા. તો જવાબ શું હોય? જયા, મયુર અને ઋતુ, આ 3 ગભરાઈ ગયા. તો પહેલો એકડો આપેલો છે અને બાજુમાં બોક્સ છે, ત્યાં કરો બકરીનો બ. બીજું વર્ગમાં. તો શું એ જવાબ છે વર્ગમાં. તો શું પ્રશ્ન પૂછો તો તમને જવાબ એવું મળે? તો ડ. અંશુલે જાદુ ક્યાં કર્યો? વર્ગમાં કર્યો. બરાબર ને? તો બીજો લખ્યો છે બગડે 2, તેની સામે કરો ડ. પછી ત્રીજો જવાબ છે શિક્ષકના કહ્યા પછી. તો પ્રશ્ન શું પૂછે તો જવાબ આપણને એવો મળે શિક્ષકના કહ્યા પછી. તો અ આવશે. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો શિક્ષકના કહ્યા પછી લીંબુ કાપ્યું. અને છેલ્લું છે ચોથું, જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા. તો શું પ્રશ્ન આવશે? ક. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા બાળકોની બીક જતી રહી. બ, ડ અને ક આ પ્રમાણે જવાબ આવશે. આગળ છે બીજો ફકરો, બોધરાજ તો વળી. ખાલી જગ્યા પછી આપેલી છે એટલે આખો ફકરો આવી જાય એમાં. અને ડર લાગતો ન હતો. તો પહેલો પ્રશ્ન અને જવાબ આ બાજુ આપેલા છે, તો આપણે જવાબ જોઈશું બોધરાજ. તો એમાંથી શું પ્રશ્ન પૂછે તો જવાબમાં બોધરાજ આવે. તો નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? નિશાળેથી છૂટીને રખડવા કોણ જતું હતું? તો જવાબમાં આવે બોધરાજ. તો પહેલો એકડો કરેલો છે તેની બાજુમાં કરો ક. બરાબર? પછી બીજું છે શહેરમાં શહેર બહાર. તો બીજું આપણે શોધવાનું કે શું જવાબ હોય તો એમાં આપણને એ મળશે. તો અ. બોધરાજ ક્યાં રખડવા જતો હતો? શહેરમાં અથવા તો શહેરની બહાર. તો બગડે 2 લખ્યું છે ત્યાં તેની સામે કરો અ. પછી ત્રીજો પ્રશ્ન છે બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યું? તો જવાબ છે ધ્યાનથી જોઈને. એટલે તગડે 3 લખ્યું છે તેની સામે કરો ડ. આગળ ચોથું, નિશાળેથી છૂટીને. તો ઈ. બોધરાજ ક્યારે રખડવા જતો? તો નિશાળેથી છૂટીને. એટલે ચોથા ચોગડે 4 લખ્યું છે છેલ્લે, તેની બાજુમાં જે બોક્સ છે ને ત્યાં કરો ઈ. પછી રખડતો. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો રખડતો. તો એ પ્રશ્ન શું આવશે 5મામાં? બકરીનો બ. ક, અ, ડ, ઈ અને બ આ મુજબ પ્રશ્નના જવાબ આવશે. આગળ છે ફકરો 9 વર્ષનો દિવસ. પછી આખો ફકરો આવે અને છેલ્લી લીટી છે બનાવી બધાને આપતો. તો તમારી પાઠ્યપુસ્તકમાં આ ફકરો આપેલો હશે, નવો વર્ષનો દિવસ. ત્યાંથી ફકરો ચાલુ થતો હોય તમારે ગોતવાનો. બરાબર?
આ બાજુ જવાબ આપેલા છે અને આ બાજુ આપણે પ્રશ્ન લખવાના છે. તો પહેલો જવાબ છે દિવ્યેશ. તો તમે શું પ્રશ્ન લખશો? લખો પહેલામાં પપ્પાને કામમાં ટેકો કોણ કરતું? પછી પાછળ પ્રશ્નાચિહ્ન લખવાનું. તો જવાબ આવે દિવ્યેશ. બરાબર ને? સરખું થયું ને? સાચું લખાવ્યું છે ને? એ પ્રશ્ન સાચો બનશે ને બાળ મિત્રો? તો હવે આગળ બીજો, નવ વર્ષ. જવાબ શું છે? નવ વર્ષ. તો આપણે પ્રશ્ન શું લખીશું? દિવ્યેશ કેટલા વર્ષનો હતો? તો જવાબ મળે ને 9 વર્ષનો. એમ લખો બીજામાં દિવ્યેશ કેટલા વર્ષનો હતો? દિવ્યેશ કેટલા વર્ષનો હતો? આગળ ત્રીજું, વસ્તુઓ બનાવવામાં. તો સામે પ્રશ્ન લખો, દિવ્યેશ શામાં પ્રવીણ હતો? તો જવાબ શું આવશે? વસ્તુ બનાવવામાં. આગળ, શાળાના સમય સિવાય દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? તો શાળાના સમય સિવાય. લખો પ્રશ્ન નંબર 4. દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. બરાબર? 5, 6 અને 7 આ 3 પ્રશ્ન તમારે જાતે બનાવવાની કોશિશ કરવાની, ટ્રાય કરવાની. તમને આવડે છે કે નથી આવડતું? બરાબર ને? તો થોડી મહેનત કરજો બાળ મિત્રો, અને છેલ્લા 5, 6 અને 7 3 જે પ્રશ્ન લખવાના છે તે જાતે લખજો. આગળ ફકરો. કયો ફકરો છે? બપોરે મચ્છી. ત્યાંથી ફકરો ચાલુ થશે. તમારી નોટમાં એવું લખેલું હશે પાઠ્યપુસ્તકમાં, બપોરે મચ્છી. હવે ટૂંકમાં જવાબ આપણે લખવાના છે. તો લખ્યું છે કોણ? તો આપણે ફકરામાંથી જોવાનું. કોણ? તો કોણ આવશે જવાબમાં? મચ્છી. લખો પહેલો જવાબ મચ્છી. બીજું, ક્યાં? તો ફકરામાંથી જ આપણને જવાબ મળશે. ક્યાં પૂછ્યું છે તો શું જવાબ લખીશું આપણે? રામજી બાપાના ખેતરે. રામજી બાપાના ખેતરે. ત્રીજો પ્રશ્ન, શું? તો લખો જવાબ ગોળના થપ્પા. ફકરામાંથી જ આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે. પછી કે ક્યારે? તો ફકરામાંથી આપણે જોવાનું કે ક્યારે પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ શું આવશે? બપોરે. ફકરામાં લખેલું હશે બપોરે. લખો જવાબ ચોથામાં બપોરે. પાંચમું, કેમ? તો શું જવાબ આવશે? કેમ? તો લખો જવાબમાં સામે ગોળના થપ્પા જોઈને. ગોળના થપ્પા જોઈને. અને છઠ્ઠો પ્રશ્ન, કોને? તો લખો જવાબ મિન્ટુડાને. આગળ પ્રશ્ન 5, જોડકા જોડો. પ્રશ્ન આપેલો છે અને આ બાજુ જવાબ. કેમ? તો જવાબમાં શું આવશે? એમ. તો પહેલામાં સામે બોક્સમાં લખો બ. પછી બીજું, કેવી રીતે? તો જવાબ શું આવશે? આમ, આ રીતે. તો લખો બીજામાં ઈ. ઈયળનો ઈ. ત્રીજું, શું? તો જવાબમાં શું આવશે? આપેલું કે તે. આપેલું કે તે. તો ત્રીજામાં લખો ફ. ચોથું,
ક્યારે? તો જવાબમાં આવશે ત્યારે, તે સમયે. તો ચોથા પ્રશ્નમાં શું લખીશું આપણે? ડગલાનો ડ. પાંચમું, કોણ? તો જવાબ શું આવશે? હું, અમે, તમે. બરાબર? લખો પાંચમામાં અજગરનો અ. છઠ્ઠું, ક્યાં? તો અહીં કે ત્યાં. તો છઠ્ઠામાં કરો કબૂતરનો ક. બ, ઈ, ફ, ડ, અ અને ક. આ રીતે જવાબ આવશે. આગળ હજુ એવો પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન પૂછ્યો આપણને કેમ? તો જવાબ આવે કારણ. તો પહેલામાં લખવાનો બ. એ રીતે તમારી જાતે આ બાજુથી પ્રશ્ન જોવાના. કોને? તો શું જવાબ આવે? જેના પર ક્રિયાની અસર થાય તેને. બરાબર? તો બીજામાં જવાબ આવે ચોથામાં જવાબ આવે ગ. તો એ રીતે તમારે આ બાજુથી પ્રશ્ન જોવાના, આ બાજુથી જવાબ જોવાના અને બાજુમાં તમને બોક્સ આપેલા છે ત્યાં સાચા જવાબ તમારી જાતે ટ્રાય કરીને લખવાના છે. ન આવડે તો પછી તમારે જોઈ જોવાનું કે ટીચરે જે પ્રશ્ન જવાબ લખેલા છે એ પ્રમાણે તમારા જવાબ આવ્યા છે, સાચા છે, પછી જોઈને લખવાનું. પહેલાં તમારે એકવાર ટ્રાય કરવાની, જાતે લખવાની. બરાબર? પછી આગળ છે 10મો પ્રશ્ન. હુર્રે હુર્રે દાંત આવ્યા ગીત પરથી પ્રશ્નોના જવાબ લખો. બરાબર? પહેલું છે અધૂરી પંક્તિઓ લખીને ગીત પૂર્ણ કરો. અધૂરી પંક્તિઓ લખીને ગીત પૂર્ણ કરવાનું છે. પહેલું છે હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તો નીચે પૂર્ણ કરો. મોના મોના ફ્લેટમાં. મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. ભાડવાત એટલે કે ભાડુઆત. દાંત આવ્યા ને એટલે એમ કે છે કે મોના ફ્લેટમાં, આપણું મોઢું હોય ને એને ફ્લેટ કીધો છે. તો આવે પંક્તિમાં મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. આગળ, તે અહિંસક હતું ને તકલાદી હતું. તે અહિંસક હતું ને તકલાદી હતું. તો લખો નીચે મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોખામોમાં હથિયારો તાકાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તો આ રીતે આખી કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે. તો બાળમિત્રો, આજે આપણે પાના નંબર 10 સુધી પૂર્યું. તો જે રીતે મેં તમને પૂરાવ્યું છે અને જે તમને જાતે પૂરવાનું કહ્યું છે, તમે યોગ્ય રીતે તમારી નોટબુકમાં પૂરી નાખશો હું એવી આશા રાખું છું. અને તમારે આ જે પ્રશ્નના જવાબ લખો તે વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાના. એટલે તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો, નહીતર તમારું જ લખેલું તમને વંચાશે નહીં. તમે જેવા તેવા અક્ષરે કાઢી નાખો તો તમને તમારા અક્ષર ઉકલાય ખરા? ના ઉકલાય ને? તો આપણે ચોખ્ખા અને સુંદર અક્ષરે લખવાનું. બરાબર? વ્યવસ્થિત ચોખ્ખું લખાણ હોવું જોઈએ, જેથી આપણે વ્યવસ્થિત વાંચી શકીએ. તો હું એવી આશા રાખું છું કે તમે સરસ મજાના સુંદર અક્ષરે તમારી નોટબુક પૂરશો. તો પાના નંબર 10 સુધી આજે પૂર્યું છે. હવેના આગળના વિડીયોમાં તમને આગળનું હું પૂરાવીશ. ત્યાં સુધી તમારે પૂરવાનું છે અને વ્યવસ્થિત વાંચવાનું પણ છે. તમે ઘરે રહેજો અને વ્યવસ્થિત રોજ હોમવર્ક કરજો. આભાર. અસ્તુ.